જસપ્રીત બુમરાહ કે મિચેલ સ્ટાર્ક કોણ સારું બોલર છે? ચાલો એને પહેલા વાત કરીએ વિરેન્દ્ર સહેવાગ, એક એવો પ્લેયર કે જેને ટેસ્ટ ક્રિકેટમાં બેટિંગની આખી વ્યાખ્યા બદલી નાખી હતી. જ્યાં લોકો એવું માનતા કે બોલને છોડીને જૂનો કરવો જોઈએ, ત્યાં વિરેન્દ્ર સહેવાગનું એવું કહેવું હતું કે બોલને ઠોકીને પણ જૂનો થઈ શકે. એવા ફિયરલેસ વિરેન્દ્ર સહેવાગ કે જેમની પાસે ફૂટવર્ક શાયદ ન હતું, પરંતુ ફાયરવર્ક જરૂરથી હતું, જે પહેલા બોલમાં 4 મારવાનું પણ જાણે છે અને 300 રન કરવાનું પણ જાણે છે. એક એવા પ્રાઇમ સમયમાં હતા કે જ્યાં બધા બોલર એમને બોલ નાખતા પહેલા ગભરાતા હતા કે વિરેન્દ્ર સહેવાગ આવ્યા છે. હવે એવા જ ફિયરલેસ વિરેન્દ્ર સહેવાગ સાઉથ આફ્રિકાની સામે રમતા હોય છે. એક એન્ડથી ડેલ સ્ટેન બોલ નાખતા હોય ને બીજા એન્ડથી મોર્કર. હવે ડ્રેસિંગ રૂમમાંથી એવા મેસેજ આવે છે કે સહેવાગ પ્લીઝ ફાસ્ટ રમો, સ્ટ્રાઇક રેટ વધારવાની જરૂર છે. હવે ત્યારબાદ વિરેન્દ્ર સહેવાગ આઉટ થઈ જાય છે અને ડ્રેસિંગ રૂમમાં જઈને એવું કહે છે કે એક બોલર 150ની સ્પીડે બોલ નાખે છે અને એક બોલર 145ની સ્પીડે બોલ નાખે છે. જો તમને એવું લાગતું હોય કે તમે ઈચ્છાથી ડેલ સ્ટેનને 4-6 મારી શકો, તો એ મારાથી શક્ય નથી. હું મારા હથિયાર મૂકું છું. જેને લાગતું હોય એ કરી શકે, એ નેક્સ્ટ મેચમાં ઓપનિંગ કરે. હવે વિચારો, પ્રાઇમ વિરેન્દ્ર સહેવાગ ડેલ સ્ટેન માટે આવા શબ્દોનો ઉપયોગ કરે છે. એટલે વિચારો, જ્યારે ડેલ સ્ટેન એના પીક ઉપર હતા ત્યારે કયા લેવલની બોલિંગ કરતા હતા. હવે વિરેન્દ્ર સહેવાગ જેવા ખેલાડીને આ શબ્દો ઇનફ છે એ દર્શાવવા માટે કે ડેલ સ્ટેનના પીક સમયમાં કોઈ પણ પ્લેયર એમને રમી ન શકતું, માત્ર સર્વાઈવ કરી શકતું. એટલે જ્યારે કોઈ તમને એવું પૂછે કે બુમરાહ કે મિચેલ સ્ટાર્ક, ત્યારે ડેલ સ્ટેનની લેગેસીને જરૂરથી યાદ કરજો.